તો મિત્રો હવેનો સવાલ છે જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષામાં પૂછાયેલો બંધારણનો એક પ્રશ્ન છે અને પ્રશ્ન કંઈક આવો છે કે નીચેનામાંથી કયું વિધાન ભારતમાં સંઘવાદના સિદ્ધાંત સાથે યોગ્ય રીતે સંબંધિત છે? ચલો મિત્રો, વિધાનો આપ્યા છે, 3 વિધાન છે અને 3 વિધાનો બાદ નીચે એવી સૂચના આપી છે કે ઉપરોક્ત પૈકી કયું ઓબ્લિક કયા વિધાન ઓબ્લિક વિધાનો સાચું ઓબ્લિક સાચા છે. મતલબ ફરી વખત આ સવાલમાં આપણને ખરા વિધાનો પસંદ કરવાનું કીધું છે અને 3 વિધાન છે. 3 પૈકી પહેલું વિધાન જોઈએ કે ભારતીય સંઘવાદને તેના એકાત્મક પૂર્વગ્રહને કારણે અર્ધસંઘીય તરીકે વર્ણન કરવામાં આવે છે. તો મિત્રો આ વિધાન ખરું છે અને આ વિધાન એટલા માટે ખરું છે કારણ કે ભારતમાં એકાત્મકતા અને સંઘાત્મક બંને પ્રકારના લક્ષણો જોવા મળે છે અને ભારતમાં એકાત્મક અને સંઘાત્મક બંને પ્રકારના લક્ષણો જોવા મળે છે. તેથી આપણે ભારતને પૂર્ણ સંઘ નહીં પણ અર્ધસંઘ તરીકે ઓળખીએ છીએ. બીજું વિધાન છે ભારતીય બંધારણની 7મી અનુસૂચિ કેન્દ્ર, રાજ્ય અને સમવર્તી યાદીઓ દ્વારા કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાઓનું સીમાંકન કરે છે. તો મિત્રો આ વિધાન પણ ખરું છે અને આ વિધાન એટલા માટે ખરું છે કારણ કે ભારતીય બંધારણની અનુસૂચિ નંબર 7માં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સત્તાનું વિભાજન આપવામાં આવેલું છે અને કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાના વિભાજન માટે અનુસૂચિ નંબર 7માં કુલ 3 યાદી આપવામાં આવેલી છે: સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. અને તેથી આ અનુસૂચિ 7માં સત્તાનું વિભાજન આપેલું છે, તેથી વિધાન બીજું ખરું બને છે. અને વિધાન ત્રીજું છે ભારત સરકાર અધિનિયમ 1935 એ ભારતીય બંધારણમાં સંઘીય જોગવાઈઓનો પાયો નાખ્યો છે. તો મિત્રો આ વિધાન પણ ખરું છે અને આ વિધાન એટલા માટે ખરું છે કારણ કે સંઘની જે જોગવાઈ છે, સંઘીય જોગવાઈ છે, એ આપણે 1935ના બેઝ ઉપરથી, ધારાના બેઝ ઉપરથી લીધેલી છે અને તેથી મિત્રો અહીંયા 1, 2 અને 3 ત્રણે વિધાન ખરા છે અને આ 3 વિધાન ખરા હોય એવો જવાબ છે આપણો ઓપ્શન ડી, 1, 2 અને 3 અને તેથી મિત્રો આપણો જવાબ છે ઓપ્શન ડી.